માણસા ખાતે કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલી યોજાઈ મોંઘવારી સહિતના જન પ્રશ્નોને લઈ મામલતદારને આવેદનપત્ર પાઠવાયું। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના માણસા શહેર ને તાલુકા સંગઠનના ઉપક્રમે આજરોજ જન આક્રોશ અભિયાન અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારની જન વિરોધી નીતિઓ, સતત વધી રહેલી મોંઘવારી, બેરોજગારી, ખેડૂતો મજૂરોની સમસ્યાઓ તેમજ સામાન્ય જનતાને સતાવતા વિવિધ પ્રશ્નો લઈને વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો, મોટી સંખ્યામાં જોડાયેલા નાગરિકોએ હાથમાં બેનરો અને સૂત્રોચ્ચાર સાથે વિશાળ રેલી યોજી હતી। રેલી દરમિયાન વધતી મોંઘવારી, પેટ્રોલ, ડીઝલ, રસોઈ ગેસ, ખાદ્ય ચીજ વસ્તુઓના ભાવ વધારા અને રોજગારના અભાવ સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। રેલી મામલતદાર કચેરી પહોંચી સમાપ્ત થઈ હતી, જ્યાં કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે મામલતદાર શ્રીને આવેદનપત્ર પાઠવી સરકારનું ધ્યાન પ્રજા જીવનને અસર કરતા પ્રશ્નો તરફ દોર્યું હતું। આવેદનપત્રમાં મોંઘવારી પર તાત્કાલિક નિયંત્રણ લાવવા, યુવાનોને રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવા, ખેડૂતોને યોગ્ય ભાવ અને સહાય પૂરી પાડવા તેમજ સામાન્ય નાગરિકોને રાહત મળે તેવા પગલાં ભરવાની માંગ કરવામાં આવી હતી। આ પ્રસંગે કોંગ્રેસના આગેવાન શ્રી રાકેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે દેશ અને રાજ્યની જનતા આજે મોંઘવારી અને બેરોજગારીના મારથી ત્રસ્ત છે, છતાં સરકાર લોકોના મજબૂત પ્રજાના નિરાકરણમાં નિષ્ફળ સાબિત થઈ રહી છે। જો સરકાર દ્વારા પ્રજાના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ નહીં લાવવામાં આવે તો કોંગ્રેસ પક્ષ આગામી દિવસોમાં વધુ ઉગ્ર લોકશાહી આંદોલન ચલાવશે। આ કાર્યક્રમમાં કોંગ્રેસના શહેર અને તાલુકા સંગઠનના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને લોકશાહી ઢબે સંપન્ન થયો હતો। अरे गरीब विरोधी ये सरकार नहीं चलेगी, नहीं चलेगी। किसान विरोधी ये सरकार नहीं चलेगी, नहीं चलेगी। अरे भाजपा, अरे मोदी, अरे मोदी, अरे मोदी, अरे भाजपा, किसान विरोधी ये सरकार